ભરૂચના જાડેશ્વર ગામના સાંઈ મંદિર પાસે ભરૂચ અંકલેશ્વર શહેરી વિકાસ સત્તા મંડળ દ્વારા જાડેશ્વર તળાવ બગીચાના અપગ્રેડેશન અને બ્યુટિફિકેશનના ₹4.57 કરોડના કામનું મંત્રી ઈશ્વરસિંહ પટેલના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું। મંત્રી ઈશ્વરસિંહ પટેલે ભરૂચની જનતા માટે આ સ્થળ પિકનિક પોઈન્ટ તરીકે વિકસાવવામાં આવશે તેમ કહી અહીં પ્રાપ્ત થનાર સુવિધા અંગે જણાવ્યું હતું। ઈશ્વરસિંહ પટેલ મંત્રી પાણી પુરવઠા કાર્યક્રમમાં જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી, જિલ્લા પંચાયત પ્રમુખ મહેન્દ્રસિંહ વાસંદિયા, ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રી તેમજ અરુણસિંહ રણા, જિલ્લા પંચાયત સભ્ય શૈલાબેન પટેલ સહિત આગેવાનો અને સ્થાનિકો ઉપસ્થિત રહ્યા હતા। આજરોજ ભરૂચના જાડેશ્વર ગામ ખાતે તળાવનું બ્યુટિફિકેશન અને વિવિધ જીમના સાધનોથી લઈને તમામ સુવિધાઓ અહીંયા પ્રાપ્ત થવાની છે। વડીલો માટે પણ વોકવેની પણ વ્યવસ્થા કરવામાં આવી છે। ત્યારે આવનારા દિવસોની અંદર આ એક સ્થળ એવું છે કે જે ભરૂચના તમામ નાગરિકો માટે એક પ્રવાસન સ્થળ તરીકે અને યુવાનો જે છે યુવાનો માટે જીમની વ્યવસ્થા છે, વડીલો છે વડીલો માટે વોકવેની વ્યવસ્થા છે, એવી અનેક સુવિધા અહીંયા પ્રાપ્ત થવાની। ત્યારે આ ભરૂચની જનતાને એક આજે અહીંયા નવું સોપાન સર થઈ રહ્યું, ત્યારે હું તમામ ભરૂચની જનતાને હું આ તબક્કે હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને આભાર માનું છું। આજે જાડેશ્વર ખાતે તળાવનું રિનોવેશન અને બ્યુટિફિકેશનના કામનું ખાતમુહૂર્ત રાજ્ય સરકારના પાણી પુરવઠા અને જળ સંપત્તિ મંત્રી શ્રી ઈશ્વરસિંહ પટેલના હસ્તે કરવામાં આવ્યું છે। ₹4,57,00,000 ખર્ચે આ કામ શરૂ થવા જઈ રહ્યું છે। ઘણા લાંબા સમયથી આ કામ તળાવની માટીના સેમ્પલ પાણી રોકાતું ન હોવાના કારણે વિવિધ સમસ્યાઓના કારણે આ કામ લંબાતું હતું, પરંતુ આખરે હવે આ બધા પ્રશ્નો દૂર થવા આવ્યા છે। 4.5 કરોડથી વધારેની રકમ સાથે આ કામ આ વિસ્તારમાં જે માટડિયા તળાવ આપણે ભરૂચમાં બનાવ્યું છે એનું બીજું મિની માટડિયા કહી શકીએ એ જ પ્રકારનું સ્વરૂપ આ બહુ લગભગ ડેવલપ થતો જાડેશ્વરનો વિસ્તાર છે, એ વિસ્તારના લોકોની આકાંક્ષા પણ હતી। હવે એમની જે સમસ્યા છે એ આપણે દૂર કરવા જઈ રહ્યા છે। આ વિસ્તારની શોભામાં એના બ્યુટિફિકેશનમાં વધારો થશે અને ભવિષ્યમાં આ વિસ્તારમાં એક ફરવાલાયક સ્થળ પર ઊભું થશે। તાત્કાલિક આ કામની શરૂઆત કરવા જઈ રહ્યા છે। બહોળા દ્વારા આ રકમની ફાળવણી થઈ છે, એટલે માન્ય જિલ્લા કલેક્ટર, વહીવટીતંત્ર અને રાજ્ય સરકાર બધાનો આભાર વ્યક્ત કરીએ છીએ।